સરકાર દ્વારા એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે અમદાવાદમાં ડેરી સંચાલકે લાઈવ ડેમો કરી ફરક સમજાવ્યો। અસલી અને એનાલોગ પનીરનો તફાવત જાહેર કર્યો। દેખાવ, ટેક્સચર, ગુણવત્તાના આધારે ઓળખવાની રીત બતાવી। બજારમાં વેચાતા પનીરથી ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ। ખરીદી પહેલા પનીરની ગુણવત્તા ચકાસવાની સલાહ અપાઈ। ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે અપીલ કરવામાં આવી। गुजरात में एनालॉग पनीर पर संपूर्ण प्रतिबंध मूकवामां आव्यो छे अने कही शकाय के लोकोना आरोग्य साथे छेड़ा थतुं होवानुं सामे आवी रह्युं छे अने तेना ज कारणे हवे जे गवर्नमेंट छे, सरकार छे ते हवे एनालॉग पनीर पर संपूर्ण बेन करवामां आव्यो छे। आज आपणे डेमो मेळवीशुं खास करीने आपणी साथे गोपी डेरीना हरेशभाई छे के जे पनीर रेग्युलर बनावता होय छे अने ग्राहकोने आपता होय छे। તેમની સાથે જ વાત કરીશું। કેવી રીતે ઓળખવું પનીર અસલી છે કે નકલી છે, ડેમો આપીને બતાવશો? હા, એટલે ઓરિજિનલ પનીર આવે છે ખાલી દૂધમાંથી જ બનતું હોય છે અને જે એનોલોગ પનીર હોય છે પામ ઓઇલ અને સોયાબીનનું જે પ્રોટીન હોય છે વનસ્પતિ ઘી એમાંથી બનતું હોય છે। તો એનું તમે એને દબાવો તો રબરની જેમ સ્પંજ થાય અને પાછું એની પોતાની પોઝિશનમાં આવી જતું હોય છે। જ્યારે ઓરિજિનલ જે પનીર દૂધમાંથી જ બનાવવામાં આવે એ તમે ખાવ તો બી તમને એનો સ્વાદ દૂધ જેવો આવે અને ખ્યાલ તમને આવી જ જાય। બિલકુલ, એટલે કે આ પનીર પણ આપણી સાથે પડ્યું છે। તમે ખોલીને ડેમો બતાવી શકશો કે ગુજરાત ફર્સ્ટના દર્શકોને પણ ખબર પડે, કારણ કે કેટલીક એવી જગ્યા હોય છે કે જ્યાં પનીર असली પનીરના નામે જે એનાલોગ પનીર હોય છે તે ગ્રાહકોને વેચવામાં આવતું હોય છે। ત્યારે હવે કેવી રીતે આ પનીર છે કે જે असली છે, હવે કેવી રીતે ઓળખવું કે આ પનીર असली છે કે નકલી છે? જેમ કે તમે જો આ જે ઓરિજિનલ પનીર છે તો એનું તમે એની વ્હાઇટનેસને તમે જોઈ શકો છો અને જે સોયાબીનનું જે પનીર હોય છે એનાગોડ પનીર એ થોડો એનો કલર થોડો ડીમ હોય છે। આ એકદમ ઓરિજિનલ વ્હાઇટ પનીર અને એને તમે એમાં મૂકો તો ડૂબી જતું હોય છે। પેલું પનીર તરતું હોય છે અને આ પનીર એટલું સ્પંચ ના થતું હોય અને પેલું જે એનાલોગ પનીર હોય પંચ થાય અને પાછું પોતાની પરિસ્થિતિમાં જે શેપ હોય એ શેપમાં આવી જતું હોય છે। પાણીમાં ડૂબી જાય કે કેમનું હોય છે? એ મતલબ એ ભેગું થાય એટલે દૂધ એના વજનથી એની ડેન્સિટીથી નીચે ડૂબી જતું હોય છે અને પેલું એનાલોગ પનીર વનસ્પતિ ઘી, પામ ઓઇલ ને સોયાબીન હોય એ ઉપર તરતું હોય છે અને એની વ્હાઇટનેસ બી એકદમ વ્હાઇટ હોય છે અને તમે ખાવ તો સેમ દૂધ જેમ આપણે પીતા હોઈએ એવો દૂધનો સ્વાદ જ આવતો હોય છે। એટલે હું મતલબ ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જે સારા વેપારીઓ છે એમને અને આપણા જે પ્રજા છે, આપણી જે અમારા જે ગ્રાહકો છે એમને હવે સારું પનીર ખાવામાં અને શુદ્ધ પનીર ખાવામાં સરકારની મદદ। અસલી પનીર બેન ખાલી એક બહુ સિમ્પલ રીત હોય છે કે જે દૂધ હોય છે એ દૂધમાં આપણે લીંબુના ફૂલથી આપણે એને દૂધ ફાળવામાં આવે છે અને પછી એને ફરમામાં પાણી નાખીને અને કપડાથી એને આવી રીતે દબાવવામાં આવે છે એટલે આ ટાઈપનું જે બી હોય ફર્મો એ ટાઈપનો શેપ બની જતો હોય છે અને આવી રીતે એની વ્હાઇટનેસ પકડાતી હોય છે અને સ્વાદમાં બી એનું બહુ દૂધ જેવો સ્વાદ લાગતો હોય છે। તમે કીધું એ પ્રમાણ બરાબર છે કે જે ઓરિજિનલ પનીર હોય એમાં દૂધની જ સ્મેલ આવતી હોય છે અને પેલામાં કંઈક થોડી ડિફરન્ટ સ્મેલ આવતી હોય છે કેમ કે એની અંદર દૂધનું પ્રમાણ નાના બરાબર હોય છે। તેથી એ તમે થોડું ધ્યાનથી સૂંઘો તો તમને ખ્યાલ આવી જાય અને ઓરિજિનલ પનીર દૂધથી હોય છે એટલે તમે જેવું મોઢામાં નાખો તમને ખ્યાલ આવી જશે। એટલે ગ્રાહકને થોડી જાગૃતિ રાખે તો ગ્રાહકને બી તરત ખબર પડી જાય છે કે આપણે આ ઓરિજિનલ પનીર છે। પણ ગ્રાહકને સારું પનીર મળે એવી અમારા દરેક વેપારીની અમારી ભાવના હોય છે, પણ અમુક એવા હોય છે કે જે થોડી લાલચના લીધે પનીર થોડું જે બી કરતા હોય એ લોકો, પણ એ ના થાય ને પ્રજાને સારી ખાવાની મળે, ગ્રાહકોને સારી વસ્તુ મળે એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।